હરકતા જો લગ્નની તારીખ આવી ગઈ લાગે. અચ્છા, લેવા જવાની છે. ઘણાને આવી ગઈ હશે ને ઘણાને લેવા જવાની હશે ને, પણ એક નાનો ભાઈ સમજી અને એક મારી વસ્તુ સાંભળજો. કોઈના મા બાપ જોતા હોય તો પ્લીઝ દીકરો તમારો સમજીને માનજો મારી વાત, કે તમે જે લગ્નની અંદર 15 થી 30 લાખ રૂપિયા વાપરો છો એ યોગ્ય છે? અંદરથી વિચારજો. કે પછી તમે દેખાદેખીના જમાનામાં ચડી ગયા છો કે ફલાણા ભાઈ એટલો ખર્ચો કર્યો તો આપણે એટલો જ ખર્ચો કરવાનો છે, એવું કંઈ છે? તમે શું કરવા તમે ખોટો લોડ લ્યો છો પોતાના ઉપર? લગ્ન તો 2 દિનની અંદર પતી જાય, પછી એ 10 વર્ષ સુધી કરજો ભરવામાં આપણે લાંબી ના થઈ જાય, ખબર છે? ભલે મારી એટલી ઉંમર નથી, પણ એટલું હું પરફેક્ટ રીતના અને સારી રીતના તમને કહી શકું કે આ ખોટા ખર્ચા તમે રહ્યો. હા, તમારા પાસે પૈસા હોય તો નાખો ગૌશાળામાં, કોકને ગરીબને દો, કંઈક દાન કરો, એવું કંઈક કરો ને તો કંઈક તમારા પૈસા લેખે આવશે. આ રોગા ઉડાડી નાખો, ફટાકિયા ફોડ નાખો 15-20 લાખ ને, એ વસ્તુ શું છે? અને ક્યાંય ના દેવો હોય તમારે ખીચામાં રાખો, ભવિષ્યમાં તમને જ કામ આવશે, તમારા દીકરી દીકરાને એને જ કામ આવશે. આ રોગા ઉડાડી નાખવાની સમાજના દેખાદેખીમાં ચડી ગયા છો, એ વસ્તુ જરાય યોગ્ય નથી મને લાગે ને ત્યાં સુધી. આ ખર્ચો ભાઈ કરવા વાળા કરે છે, એની કેપેસિટી છે, પણ હું એમ કહું હા એટલે હદ સુધી ખર્ચો ના હોય ભાઈ. લગ્ન તો સાદી રીતના થઈ શકે, એમાં કંઈક ગોરબાપા એક શ્લોક ઓછો ના બોલે, એ રેડી જ બોલાતો હોય. અમુક ને શું છે કે આમ હોય આમ તેમ કરી નાખું, પછી 10 વર્ષ સુધી કરજા બુરતા હોય, એ કઈ યોગ્ય ના કહેવાય. બહુ સાચી વાત કીધી છે, પણ હવે જેને મગજમાં બેહે ને બેહે ના